प्रणाम विद्यार्थी मित्रों। यूनिट 4 આપણે જોઈ ગયા, જેમાં બહુ મહત્ત્વનું જે છે કેતકી અને કવિતાનું લેટર. તો એમાં કેતકી જે કવિતાને લેટર લખે છે એને લગતી માહિતી આપણે સમજ્યા હતા લેટરમાં. તો એ કયા વિષય વિશે લખે છે? તો કે ભાઈ નવરાત્રિ, ગુજરાતનો જે ફેમસ ફેસ્ટિવલ છે એના વિશે એક લેટર લખે છે. તો એ જે લેટર હતું આપણે જોયું હતું કે સ્મોલ બિઝનેસમાં હતું. તો પછી મેં તમને લાઈવમાં પણ અને એક વિડીયો દ્વારા પણ તમને સમજાવેલું છે આખું લેટર, અને આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ છે. ન ખબર પડે તો આપણી યુટ્યુબ ચેનલ પર એનો વિડીયો મૂકેલો છે, વારંવાર અભ્યાસ કરવો. હવે એના ઉપરથી ખૂબ જ મહત્ત્વના ક્વેશ્ચન આન્સર છે અને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે જોઈએ, વેર ઇઝ કેતકી ગોઈંગ, વાય. પહેલો પ્રશ્ન, વેર ઇઝ કેતકી ગોઈંગ, વાય. કેતકી ક્યાં જઈ રહી છે અને વાય શા માટે જઈ રહી છે? તો આપણે આગળ પણ વાત કરી હતી, સ્ટોરીમાં હતું એ પ્રમાણે કે કેતકી ક્યાં જઈ રહી હતી? તો કે ભાઈ માર્કેટ જઈ રહી હતી. કેમ? તો કે ભાઈ શોપિંગ કરવા માટે. શેની શોપિંગ? તો કે ભાઈ નવરાત્રિની. તો કરતા પ્રશ્નનો જવાબ લખીએ એટલે પહેલાં કરતા લખીશું, ક્રિયાપદ કર્મ એ પ્રમાણે જઈશું. તો કેતકી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ફોર શોપિંગ. અથવા તમે એવું પણ લખી શકો, કેતકી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ફોર નવરાત્રિ શોપિંગ. ઓકે. વોટ વિલ કેતકી બાય? કેતકી શું ખરીદશે? તો કરતા કેતકી વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી. કેતકી વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી. કેતકી ચણિયા ચોલી ખરીદશે. વોટ ઇઝ કેતકી પ્રિપેરિંગ ફોર? કેતકી શેની તૈયારી કરી રહી છે? તો કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર નવરાત્રિ. કેતકી નવરાત્રિની તૈયારીઓ કરી રહી છે. ડઝ કેતકી હેવ અ કોલ્ડ? શું કેતકીને શરદી થઈ હતી? જો કેતકીએ તો પ્રશ્ન એવું કહ્યું હતું કે તને સારું છે, શરદી તો નથી ને, આવું પૂછ્યું હતું. તો કોને પૂછ્યું હતું? કવિતાને. તો શરદી કોને હોઈ શકે? કવિતાને. તો અહીંયા પ્રશ્ન શું છે? ડઝ કેતકી હેવ અ કોલ્ડ? તો શું લખીશું? નો, કેતકી ડઝ નોટ હેવ અ કોલ્ડ. ના, કેતકીને શરદી નહોતી. નેક્સ્ટ આગળ જઈએ. વિચ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત? ગુજરાતનો સૌથી મોટો તહેવાર કયો છે? તો નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. એક ધ્યાન રાખીશું મિત્રો, મેં અહીંયા મહત્ત્વના જે ક્વેશ્ચન આન્સર હતા એ જ લીધા છે, વિકલ્પોને નથી લીધું. આપણે જ્યારે સ્ટોરી ચલાવતા હતા ત્યારે ડિટેલમાં એના ટ્રુ ફોલ્સ પણ આપણે સમજાવ્યા હતા કે ભાઈ આવું વાક્ય નવરાત્રિ મીન્સ 10 days, તો તમને ખબર પડવી જોઈએ એ શું કહેવાય? ફોલ્સ કહેવાય, રાઈટ? ઓકે, આગળ. તો વોટ ડઝ નવરાત્રિ મીન? નવરાત્રિનો મતલબ શું? તો નવરાત્રિ મીન્સ 9 nights. આગળ, વિચ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત? ગુજરાતનું ફોક ડાન્સ શું છે? ગુજરાતનું લોકનૃત્ય શું છે? તો ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. હુ જોઈન ઇન ધી ગરબા? ગરબામાં કોણ જોડાય છે? યંગ મેન, વુમેન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ધી ગરબા. કે યંગ મેન, યુવાન પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધ લોકો ગરબામાં જોડાય છે. નેક્સ્ટ આગળ જઈએ. વેર ડઝ ધ ડાન્સ ટેક પ્લેસ? આ ડાન્સ ક્યાં આયોજિત થાય છે? ક્યાં રમાય છે આ ડાન્સ? ક્યાં નૃત્ય થાય છે? તો ધ ડાન્સ ડઝ છે એટલે ટેકને ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. કે આ ડાન્સ ખુલ્લા મેદાનોમાં રમાય છે. વોટ ડુ ધ ડાન્સર ડુ? ડાન્સર શું કરે છે? તો આપણે જોયું હતું કે ભાઈ ખુલ્લા મેદાનમાં શું કર્યું એ ડાન્સરોએ? કે ગરબાના મ્યુઝિક સાથે એક મોટા સર્કલમાં શું કરતા હોય છે? ગરબા. ધ ડાન્સર્સ ફોર્મ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક. વિથ મ્યુઝિક, મ્યુઝિક સાથે ગરબાના ગીતો વાગતા હોય ને એની પર આ ડાન્સરો જે સર્કલમાં શું કરતા હોય છે? ગરબા રમી રહેલા હોય છે. આગળનો પ્રશ્ન બહુ મહત્ત્વનો. વોટ હેપન્સ વેન ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ? વોટ હેપન? શું થાય છે? વેન ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ, કે ડાન્સરની સંખ્યા, નૃત્યકારોની સંખ્યા વધારે હોય તો શું થાય છે? તો કે વેન ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. તો કોરસ, કોરસ એટલે ગ્રુપ ઓફ સિંગર. યસ, ગાયકોનું ટોળું જે શું કરે છે? આપણે ગાયક કલાકાર અથવા પાર્ટી શબ્દ વાપરીએ છીએ.
એ લોકો લાઉડ સ્પીકરમાં ગરબા ગાય છે. આપણે જોઈએ છે ઘણી જગ્યાએ એટલી મોટી લાઈનો હોય, એ મોટી સોસાયટી હોય તો એમાં શું કરે, પાર્ટી બોલાવવામાં આવે છે. બસ સેમ વસ્તુ છે. વાય ડુ વી સિંગ ગરબા સોંગ? આપણે શા માટે ગરબાના ગીતો ગાઈએ છીએ? તો વી સિંગ ગરબા સોંગ્સ બીકોઝ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર્સ અંબામા એન્ડ અધર ગોડેસીસ. કે આપણે ગરબા ગાઈએ છીએ કારણ કે ગરબાના જે ગીતો છે અંબેમાં અને બીજી દેવીઓની આરાધના એને રિઝવવા માટે આ ગરબા ગાઈએ છીએ. ગરબાના ગીતો શેના માટે છે? માતાની આરાધના કરવા માટે, એમને પ્રસન્ન કરવા માટે હોય છે. વોટ ડઝ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ નાઉ ડેઝ? હાલના દિવસોમાં ગરબાના ગીતો શું રજૂ કરે છે? નાઉ ડેઝ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ્સ સમ સોશિયલ થીમ. કે હાલના સમયમાં ગરબાના ગીતો થોડા સોશિયલ થીમ, સામાજિક રીતિ રિવાજો રજૂ કરે છે. હાઉ ડુ ધ પીપલ પ્રિપેર ધ ડાન્સ ગ્રાઉન્ડ? ધ પીપલ એટલે લોકો આ ડાન્સ ગ્રાઉન્ડને કઈ રીતે પ્રિપેર કરે છે? તો આપણે જોયું હતું કે શું કરે છે, ડેકોરેટ સાથે સાથે ઇલ્યુમિનેટેડ કરે છે. શું કરે છે? લાઇટ અપ, હે ને? તો ધ પીપલ પ્રિપેર ધ ડાન્સ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ, અથવા આપણે એવું પણ લખી શકીએ ધ પીપલ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. બે રીતે લખી શકીએ. ઓકે, જઈએ આગળ. વોટ ડુ ધ વીમન વિયર? સ્ત્રીઓ શું પહેરે છે? ધ વુમન વિયર ચણિયા ચોલી. સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરે છે. આગળ. વોટ ડુ ધ મેન વિયર? પુરુષો શું પહેરે છે ભાઈ નવરાત્રિના અનુસંધાનમાં? તો ધ મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે. વોટ ડુ ધ વુમન વિયર? વિથ જ્વેલરી? કયા ઘરેણા સ્ત્રીઓ પહેરે છે? તો ધ વુમન વિયર બેંગલ્સ, રિસલેટ, એન્કલેટ, આર્મલેટ. તો આવા બધા કે બેંગલ્સ બંગડીઓ છે, બ્રિસલેટ કડા છે, એન્કલેટ ગળામાં પહેરવાની કંઠી જેવા હાર, આર્મલેટ એટલે બાજુબંધ, આવા બધા ઘરેણાં પહેરે છે. તો આ જે એવા પ્રશ્નો હતા કે જેની વાક્ય રચનાઓ થોડી અટપટી હતી એ. બાકી સિમ્પલ વૂવાળા અને એવા પ્રશ્નો હોય, ઓપ્શનવાળા સવાલ જવાબ હોય તો તમને ઓબ્વિયસલી આવડે જ. ફરીથી કહી દઉં છું કે નેક્સ્ટ એક્ઝામમાં યુનિટ 4 આવે તો એના માટે તમારે સરસ મજાની તૈયારી કરી લેવી. ટ્રુ ફોલ્સ આવે, વિકલ્પો આવે તો આપણને ઇઝીલી આવડવા જોઈએ. અસ્તુ, પ્રણામ.